મારું નામ ભાવના દેસાઈ. મારો પ્રશ્ન છે, મારું બાળક 3જા ધોરણમાં અંગ્રેજી માધ્યમમાં ભણે છે. મારે એને ગુજરાતી માધ્યમમાં ફેરવી શકાય? શું એને કોઈ તકલીફ નહીં પડે? અને ગુજરાતી માધ્યમમાં ફેરવવા માટેની વિધિઓ શું છે? બહુ સરસ. ચાલો, મને લાગે છે કે તમને એટલું તો ખાતરી થઈ કે હવે મારે ફેરવવી જોઈશે. બરાબર. આ ખરેખર જાગ્યા ત્યાંથી સવાર આપણે સમજ્યા કે આ બાળક માટે હવે યોગ્ય નથી આ માધ્યમ, તો તરત જ એને ફેરવી નાખવાની જરૂર છે. અને આ વિધિ પણ બહુ જ સરળ છે, એમાં કોઈ મુશ્કેલી નથી. વિધિ એવી છે કે જે ધોરણમાં ભણતું હોય એનાથી એક ધોરણ નીચે, એટલે કે તમારું બાળક 3જા ધોરણમાં ભણે છે તો એમની 2જા ધોરણની પરીક્ષા લેવામાં આવે અને એમના પેપર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને મોકલવામાં આવે અને એમની સંમતિ મળે એટલે ત્યારથી એ 3જા ધોરણમાં ગુજરાતી માધ્યમમાં બેસી શકે. હવે જો આ ગુજરાતી માધ્યમમાં આવવું વધારે સહેલું છે, કારણ કે બાળક ગુજરાતી ભાષા જાણે જ છે, એ દરરોજ ગુજરાતી ભાષા સાંભળે છે, દરરોજ બોલે છે, એટલે 50% તો ગુજરાતી આવડે છે અને બાકીનું 50% શું રહ્યું, એને લખતા વાંચતા શીખવવાનું જ બાકી રહી છે. એટલે તમે ફક્ત એને લખતા વાંચતા શીખવી દો એટલે કોર્સ તો બધા સરખા જ છે. હમણાં પ્રદીપભાઈએ બુકો બતાવી તમને, ઇંગ્લિશમાં ગુજરાતીમાં ટેક્સ્ટ બુકો એક સરખી છે. એટલે એમણે કન્ટેન્ટ એટલે કે જે અભ્યાસક્રમની અંદરની વસ્તુ છે એ બધાની સરખી છે, એટલે એમાં તમને કોઈ તકલીફ પડવાની નથી. એટલે સૌથી પહેલી વાત એ છે કે તમારે પ્રિન્સિપાલને જઈને અરજી જ આપવાની છે કે ભાઈ મારે મારા બાળકને 3જા ધોરણમાં ગુજરાતી માધ્યમમાં મૂકવું છે, અને બાકીની બધી વિધિ પ્રિન્સિપાલે કરવાની છે, તમારે નથી કરવાની. તમારે ફક્ત બાળકને તૈયાર કરવાનું છે. અને મને લાગે છે કે આ દિશામાં પ્રયત્ન થાય તો આપણે ઘણા બાળકો જે અત્યારે આપણે કહીએ ને કે અનેક પીડામાંથી પસાર થઈ રહ્યા છે, એ લોકોની મુક્તિ આપણે મેળવી શકશું, મુક્ત કરાવી શકશું એવું મને લાગે છે. અને મને લાગે છે કે આ બાબતમાં હું શાળાઓના પ્રિન્સિપાલોને ખાસ અપીલ કરવા માંગુ છું કે માધ્યમ બદલવા માટે તમારી પાસે કોઈ પણ આવે ત્યારે એમને પ્રેમથી આવકારો અને માધ્યમ બદલવા માટે તમે એને જે કાંઈ મદદની જરૂર પડે એ અચૂક એમને મદદ કરો, એવી મારી ખાસ વિનંતી.